મિત્રો દરોઈ ડેમથી નીચેના વિસ્તારમાં ગુજરીનો ખૂબ જ સુંદર મેળો ભરાય છે અને આપને લઈને આવી પહોંચ્યા છીએ ગુજરીના મેળામાં. અહીં ખૂબ જ સુંદર અવનવી વસ્તુઓનું વિતરણ થતું હોય છે. ખૂબ જ સસ્તા ભાવે અહીં સ્ટોલો લગાવી અને વેપારીઓ વિતરણ કરતા હોય છે. જોઈ શકો છો એ પ્રમાણે અલગ અલગ દુકાનો કરી વેપારીઓ પોતાનું દુકાનોમાં અલગ અલગ વસ્તુઓ સસ્તા ભાવે વિતરણ કરતા હોય છે. દરોઈ ડેમ નજીક આવેલો ગુજરીનો મેળો ખૂબ જ પ્રખ્યાત મેળો છે. આપ જોઈ શકો છો એ પ્રમાણે લોકોની ભીડ પણ ખૂબ જ મોટી સંખ્યામાં જામતી હોય છે અને ખૂબ સુંદર દુકાનોમાં કપડાં સહિતની વસ્તુઓ સસ્તા ભાવે મળતી હોય છે. આપ જોઈ શકો છો વેપારીઓ પોતાની દુકાનો સ્ટોલ ઊભા કરી અલગ અલગ જગ્યાએ પોતાનો વેપાર કરી રહ્યા છે. આપ જોઈ શકો છો ફ્રૂટ્સની લારી સાથે ઠંડા પીણા સહિતની વ્યવસ્થા પણ અહીં કરાતી હોય છે. આપણે આવી ચૂક્યા છીએ દરોઈ ડેમના નીચાણવાળા વિસ્તારમાં. દરોઈ ડેમના નીચાણવાળા વિસ્તારથી આપણે દરોઈ ડેમ બતાવીશું. સાથે સાથે અહીં મચ્છી ઉદ્યોગ પણ લોકો મચ્છીનો પણ વેપાર કરતા હોય છે. આપ જોઈ શકો છો એ પ્રમાણે દરોઈ ડેમના નીચાણવાળા વિસ્તારમાં જે રસ્તો સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતો રસ્તો છે ત્યાં આગળ અમે આવી પહોંચ્યા છીએ. અહીં દરોઈ ડેમ ખાતે એક ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. લાઇટિંગની પણ જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે. રાતનો સમય અહીં જોવાલાયક હોય છે. રાત્રે ખૂબ જ સુંદર લાઇટિંગ કરાતું હોય છે અને રાત્રિના સમયે આ રસ્તા ઉપર રહીને દરોઈ ડેમ જોવાનો લાવો લેવો એક અનેરો લાવો છે. તો મિત્રો આ રસ્તો એ જ છે જ્યાં આગળથી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતો એકમાત્ર રસ્તો છે. આ રસ્તા ઉપરથી આ રસ્તો સાબરમતી નદીની અંદરના વિસ્તારમાં આવેલો છે. આપ જોઈ શકો છો પાછળ દરોઈ ડેમ છે અને આ ડેમ ઉપરથી અહીં સાબરમતી નદીમાં જ્યારે પાણી આવે ત્યારે દરોઈ ડેમની ઉપરનો જે રસ્તો છે એ ખોલવામાં આવતો હોય છે. હાલ પૂરતો તો એ રસ્તો પ્રતિબંધિત છે, પણ જ્યારે દરોઈ ડેમથી સાબરમતી નદીમાં મોટા પાયકનું પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે આ જે રસ્તો છે એ રસ્તો નીચાણવાળા વિસ્તારમાં આવેલો છે અને આ રસ્તા ઉપરના સાધનો ત્યારબાદ બંધ કરવામાં આવતા હોય છે અને ઉપરના રસ્તો ચાલુ કરી લોકો તે રસ્તે આવન જાવન કરતા હોય છે. આપ જોઈ શકો છો આ રસ્તો સાબરમતી નદીની અંદરના વિસ્તારમાં બનાવવામાં આવેલો છે. સાબરકાંઠા જિલ્લાના મહોર, ગોલવાડા તમામ ગામડાઓ ઉપર આ રસ્તો જોડતો છે. તો મિત્રો દરોઈ ડેમ ખાતે આવી પહોંચ્યા છીએ. અહીં દરોઈ ડેમ ખાતે આવેલા નીચાણવાળા વિસ્તારમાં ગુજરીનો મેળો ખૂબ જ લાંબા સમયથી અહીં મેળો ભરાય છે અને આ વિસ્તારમાં સાબરકાંઠા અને મહેસાણા, ખેરાલુ, સટલાસના, વડનગરના તમામ લોકો અહીં કાપડની ખરીદી કરવા માટે આવતા હોય છે. આ મેળાનું ખાસ ખાસિયત કાપડ અહીં તૈયાર કપડાં પણ ખૂબ જ સસ્તા મળતા હોય છે અને તમામ લોકો હળાદ પોશીના સુધીના તમામ લોકો પણ અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે. 50%થી પણ ઓછી કિંમતમાં સારા એવા કપડાઓ અહીં મળતા હોય છે. તો આપ જોઈ શકો છો અહીં આવેલા વેપારીઓએ પણ પોતાના સ્ટોલ લગાવી દીધા છે. દર રવિવારે આ મેળો ભરાય છે. ખાસ કરીને આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો કપડાની ખરીદી કરવા માટે આવતા હોય છે અને વેપારીઓ ખેરાલુ, સટલાસના, વડનગર અને ઈડર સહિત હિંમતનગરના પણ વેપારીઓ અહીં મોટી સંખ્યામાં પોતાના સ્ટોલ લગાવતા હોય છે. ફક્ત રવિવાર પૂરતા સ્ટોલ લગાવી અને પોતાનો ધંધો કરે છે. તો મિત્રો આપણે આજે વેપારીઓ જોડેથી પણ જાણીશું કે કેટલા વર્ષોથી અહીં ધંધો કરવા આવો છો અને કઈ રીતે એમનું સેલિંગ હોય છે. તો મિત્રો આવો વેપારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અહીંના રાજુભાઈ, જે વર્ષોથી અહીં સ્ટોલ લગાવે છે અને સસ્તા કપડાનું વિતરણ કરે છે. તો રાજુભાઈ જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું. રાજુભાઈ શું કહેશો, કેટલા સમયથી આ મેળો ભરાય છે આપણે? અમે સાહેબ અહીંયા 40-45 વર્ષથી અહીંયા આવીએ છીએ અને અમારા જે બાપ દાદા હતા, અમારા બાપુજી હતા, અમારા વડીલો હતા, એ પણ અહીંયા ગુજરીનો ધંધો કરતા હતા અને જૂના કપડાનો ધંધો કરીએ છીએ. રાજુભાઈ, આ ગુજરીના મેળામાં મુખ્યત્વે શેનો ધંધો થાય છે? મુખ્ય ધંધો પેન્ટ છે, બુશર્ટ, સાડી છે, જૂના કપડાં, તમામ વસ્તુ છોકરાઓથી માંડીને બુજુર્ગ સુધી બધા અહીંયા જૂના કપડાં લેવા માટે જ આવે. રાજુભાઈ, કેટલા સમયથી અહીંયા મેળાનું આયોજન થતું હોય છે, કંઈ ખ્યાલ? મેળાનું આયોજન તો
આ જ્યારનો ડેમ શરૂ થયો ત્યારનું અહીંયા ચાલુ છે, 60 વર્ષથી આસપાસ ખરું. રાજુભાઈ, કયા કયા વિસ્તારના વેપારીઓ અહીંયા આવે છે અને સ્ટોલ લગાવે છે? કઈ કઈ બાજુથી આવે છે વેપારીઓ? આ બધા આજુબાજુના તમામ હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, દાંતા છે, અંબાજી છે, ભિલોડા છે, ખેડબ્રહ્મા છે, આ બધા વેપારીઓ અહીંયા આવે છે અને અમુક રેડીમેડ વાળા આવે છે. રેડીમેડ વાળાનું બી ચાલે છે અને અમારે બી ચાલે છે. રાજુભાઈ, અહીં ખાસ કરીને આદિવાસી વિસ્તારના પણ લોકો ખાસ ખરીદી હા, કરવા માટે આવતા આદિવાસી હોય છે. વિસ્તારના વધુ પડતા લોકો. તો આપ કઈ રીતે વિતરણ કરો છો અને આપના ભાવો કેવા હોય છે? અમારા ભાવ એવા હોય છે કે 10 રૂપિયાથી માંડી 60 રૂપિયા 70 રૂપિયા સુધી અમે નંગ વેચીએ છીએ. જેવી ક્વોલિટી, હલકું હોય તો 10 માં વેચીએ, એનાથી ઉપરી છોકરાઓનું હોય તો 50 માં વેચીએ, એનાથી પેન્ટ શર્ટ અમે 50 રૂપિયા, હું અત્યારે હાલ 50 રૂપિયા જ અનાજી બોલાવું છું, જોડીના 100 રૂપિયા. કોઈ સારી આઈટમ હોય તો 150-200 રૂપિયા બી જોડીના અમારે અહીંયા આવે છે. રાજુભાઈ, કઈ કયા વિસ્તારના ગામડાઓના લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે? હવે આજુબાજુના તમામ હરાજ, પોશીના, લાંબરિયા, ખેરોજ, ખેડબ્રહ્મા, દાંતા, બધા તમામ વિસ્તારોના લોકો અહીંયા આવે છે ખરીદી કરવા માટે. તો મિત્રે, આપણે જોયું એ પ્રમાણે અહીં હડાદ પોશીના, દોતા વિસ્તારના, આદિવાસી વિસ્તારના પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ખરીદી કરવા આવતા હોય છે અને આ ગુજરીના મેળામાં તેઓ લોકો ખરીદી કરતા હોય છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ખાતે આવેલા આ ગુજરીનો મેળો દર રવિવારે ભરાતો હોય છે અને આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી અને ખરીદી કરતા હોય છે. અહીં આ મેળાની ખાસ ખાસિયત એ છે કે અહીં 50%થી પણ ઓછી કિંમતમાં વ્યક્તિઓ કપડાં અને ત્રીજી વસ્તુઓનું ખરીદી કરતા હોય છે. તો મિત્રો, મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ નજીક આવેલા ગુજરીના મેળામાં આવો તો અવશ્ય આપ મુલાકાત કરજો. અહીં આ મેળાની ખાસ ખાસિયત એ છે કે અહીં કપડાનો ખાસ સારો એવો મોટો વેપાર થાય છે અને સસ્તા ભાવે કપડાનો વેપાર થતો હોય છે. ફક્ત 10 રૂપિયાથી મોડીને જોડી નંગ વેપારીઓ વેચતા હોય છે. 10 રૂપિયાથી મોડીને 200 રૂપિયા સુધીમાં તમને પેન્ટ શર્ટની સારી એવી જોડી આ મેળામાં મળી જતી હોય છે. તો મિત્રો, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અહીં ખરીદી કરવા માટે આવતા એક બેન છે, તો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. બેન, શું નામ છે આપનું? હરકીબેન. હરકીબેન, કેટલા વર્ષથી આ મેળામાં ખરીદી કરવા આવો છો? 60 વર્ષથી. તો અહીં કેવા પ્રકારના કપડાં મળે છે અને કેવા ભાવે મળે છે? 10-20 રૂપિયા થાય. તો મિત્રો, આપણે જોઈએ એ પ્રમાણે ખૂબ જ સસ્તા ભાવે અહીં કપડાની ખરીદી લોકો કરતા હોય છે અને સારા એવા કપડાં સસ્તા ભાવે આપણે ખરીદવા માટેનું એકમાત્ર સ્થળ મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ ખાતે આવેલા ગુજરીના મેળામાં આપને ખૂબ જ સુંદર અને સારા કપડાં સસ્તા ભાવે મળી રહે છે. સસ્તા મળે. આ બાજુ હા, શોર્ટ સાઈઝ, લોંગ સાઈઝ બધા ચાલે આમાં કપડાં. સાડી પેન્ટો, ધોળી પેન્ટો બધી મળી જાય. આમ તો જોતા જાઓ ને, આ બાજુ જુઓ ને. 50%થી પણ કિંમત 10-20%. મજદૂરમાં મજદૂર રહી જાય, અહીંયાથી કપડાં ખરીદીએ સસ્તા રેટમાં. તો મિત્રો, આ ભરાતા મેળાનો ખાસ મહત્વ એવું હોય છે કે નાનામાં નાનો ગરીબ માણસ પણ સારા એવા કપડાની ખરીદી કરી શકે અને સારા એવા કપડાં પહેરી શકે. એ માટે અહીં સુંદર કપડાં સસ્તા ભાવે મળતા અને સારા કપડાં અહીં ફક્ત ઓછા ભાવમાં મળતા હોય છે. ₹50 ભાઈ, પેન્ટ મળે, બુશર્ટ મળે, 50 મળે ભાઈ. ગમે તેના ₹50 ભાઈ, પેન્ટના 50, બુશર્ટના 50 ભાઈ. પેન્ટના 50, બુશર્ટના 50. આ બાજુ પેન્ટો છે ભાઈ, પેન્ટો લેવો, પેન્ટો જુઓ, બુશર્ટના 50. પેન્ટ મળે, બુશર્ટ મળે, 50 મળે ભાઈ. ગમે તેના 50, ગમે તેના ₹50 ભાઈ. પેન્ટ મળે, બુશર્ટ મળે, 50 મળે ભાઈ.
અમિતભાઈ કઈ રીતનો વેપાર કરો છો તમે? કેટલી જોડીનો ભાવ કેટલો મૂક્યો? 100-150 માં આખી જોડી મળી જાય. ઓકે. દોસ્તોમાં